પૂંજારી ભાઈ સ્નાન કરી આવ્યો. સ્નાન કરી આવ્યા? હા પૂંજારી ભાઈ. તો બેસી જાઓ તપમાં ને બરાબર ધૂન લગાવો. ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી લો. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. મારો ના પ્યારા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. કરો આજ છેલ્લા 12મા વર્ષે મારું ઇન્દ્રાસન ડોલે. લોકો માનું છે કે મારું ઇન્દ્રાસન પડાવવા માંગે તો લાવ મારા ધનુષ બાણ સાબદા કરી પાપીને સહારું. સહાર કરું રે ઇન્દ્ર હોય મારા નામ, ઇન્દ્ર હોય મારા નામ. આજે કોણ કઈ ઇન્દ્રપુરી નો રાજ આવી રે. નહીં નહીં આરામ મૃત્યુ લોકા પ્રામરી ભગત ને મારીને મારા ઇન્દ્રસન ને કનક નહીં. તો લાવ મારા મોટા ભાઈ બ્રહ્માને બોલાવું, તે પણ રસ્તો બતાવશે. આજે ઇન્દ્ર બોલાવે ઇન્દ્રપુરી હે મજા રે. ઇન્દ્રપુરી હે મજા. ઇન્દ્ર દેવ બોલાવે બ્રહ્મા દેવ્યા રે. હવે ઇન્દ્રદેવ અત્યારે મારું શું કામ પડ્યું? બસ કરો બ્રહ્માદેવ.
વરસથી ઇન્દ્ર રાજ કરું. બરોબર છે ઇન્દ્ર. છેલ્લા 12મા વર્ષે મારું ઇન્દ્રાસન ડોલે. અરે કોણ દીકરીઓ લગ્ન માનવી છે કે મારું ઇન્દ્રાસન પડાવવા માંગે? રસ્તો બતાવો. અરે નહીં નહીં ઇન્દ્ર, અત્યારે જેમ તારું ઇન્દ્રાસન ડોલે છે એમ મારી બ્રહ્માપુરી પણ ડોલે છે. અરે ઇન્દ્ર, આમાં તો હું કાંઈ પણ જાણતો નથી. તો લાવ, મારાથી મોટો મારો ભાઈ વિષ્ણુ છે, એને બોલાવું, જરૂર એ રસ્તો બતાવશે. હરે બ્રહ્મા દેવ બોલાવે વિષ્ણુ દેવ્યા રે. આવજો ઇન્દ્રપુરી હે મજા રે, આવજો ઇન્દ્રપુરી હે મજા. બ્રહ્મા દેવ બોલાવે વિષ્ણુ દેવ્યા રે. અરે વિષ્ણુદેવ, આપને ઇન્દ્ર રાજા બોલાવે. અરે ઇન્દ્ર રાજા, શા માટે મને બોલાવે? અરે બસ કરો વિષ્ણુદેવ. આજ 11 વર્ષથી ઇન્દ્ર રાજ કરું. છેલ્લા 12મા વર્ષે મારું ઇન્દ્રાસન ડોલે. અરે કોણ હું માનવી છે કે મારું ઇન્દ્રાસન પડાવવા માંગે? રસ્તો બતાવો. કેમ ઇન્દ્ર, આમાં કાંઈ હું જાણતો નથી. લાવ મોટા ભાઈ શંકર ને બોલાવો. શંકરને બોલાવો. ભોળાનાથી આવજો રે. આવજો ઇન્દ્રપુરી મોજારી, આવજો ઇન્દ્રપુરી મોજાર. વિષ્ણુ દેવ બોલાવે ભોળાનાથી આવજો રે.
વિષ્ણુ અત્યારે મારું શું કામ પડ્યું છે? અરે ભોળાનાથ, બ્રહ્મા બોલાવે છે. કેમ બ્રહ્મા? અત્યારે મારું શું કામ પડ્યું છે? અરે ભોળાનાથ, આપને એક ઇન્દ્ર રાજા બોલાવે છે. કેમ ઇન્દ્ર? બસ કરો ભોળાનાથ. ભોળાનાથ બસ કરો. 11 વર્ષથી ઇન્દ્ર રાજ કરું. છેલ્લા 12મા વર્ષે મારું ઇન્દ્રાસન ડોલે. કોણ મૃત્યુ લોકનો માનવી શકે મારું ઇન્દ્રાસન પડાવવા માટે? આપ તો ભોળાનાથ મને રસ્તો બતાવો. અરે શાંત થઈ જા ઇન્દ્ર રાજા, શાંત થઈ જા. કારણ કે મારો પ્રેમી ભક્ત અજમલ મારા તપની અંદર બેઠો છે, એટલા માટે તારું ઇન્દ્રપુરી ડોલી રહ્યું છે. તો મારી નાખું. નહીં નહીં ઇન્દ્ર, દેવોના દુખડા જરૂર ભોળોનાથ વાંચશે. વાંચે. હા, દેવોના દુખડા ભાંગે ભોળા શંકર. દેવોના દુખડા ભાંગે. કરો તમારા દુખડાની વાતો હો દેવતા. કરો તમારા દુખડાની વાતો રે.
આજે ઇન્દ્ર જાઓ તમે ઇન્દ્ર પૂરી આય બધા